addiction and why we are addicted. Why? I don't understand why. એક તો વ્યસન વ્યસન વ્યસન, કાં તો દારૂ છે, કાં તો સિગારેટ છે, કાં તો તમાકુ છે, ગાંજો, ચરસ, અફીણ, આવી કેટલી બધી વસ્તુઓ છે જે નશો આપે છે. શા માટે? શા માટે? આ વ્યસનોએ તમને લાયસન્સ આપ્યું છે કે મૂર્ખ બનો, બરબાદ થાવ, ખતમ થાવ, શરીરથી, પ્રતિષ્ઠાથી અને સંપત્તિથી. તમને લાયસન્સ આપ્યું છે. તમારી જાતને બરબાદ કરો. આવું વ્યસનો કહે છે પીવો દારૂ. દારૂડિયો શું દારૂ પીતો? તો દારૂ જ દારૂડિયાને પી જાય છે. તારું શરીર ગયું, તારા પૈસા ગયા, તારી આબરૂ ગઈ. આ દારૂડિયા ક્યારેય વિચારે છે ખરા કે એની પત્નીને કે એના બાળકોને સમાજ શું કહેશે? તારો પતિ કે તારો બાપ દારૂડિયો છે, કે તારો બાપ ગંજેરી છે, તારો બાપ ચરસી છે. આ લોકોના માથે શું શું વીતશે, શું ગુજરશે? એ દારૂડિયો નથી વિચારતો, એ જુગારી નથી વિચારતો. બર્નાર્ડ શોનું એક બહુ સુંદર વાક્ય હતું કે સિગરેટના એક છેડા ઉપર આગ છે અને બીજા છેડા ઉપર મૂર્ખો છે. એબ્સોલ્યુટ રાઈટ. ઓશોએ કહ્યું હતું સિગારેટ પીવી એ કઈ બુદ્ધિમાની છે. પૈસા ખર્ચવાના, ધુમાડો અંદર લેવાનો અને પાછો ધુમાડો બહાર ફેંકી દેવાનો, અને આ પ્રોસેસના પૈસા આપવાના, અને જોડે જોડે ફેફસા કે છાતીને ઈજા પહોંચાડવાની. આ કયો ઇન્ટેલિજન્ટ માણસ પૈસા ખર્ચીને પોતાના ફેફસા બરબાદ કરશે? કયો બુદ્ધિશાળી માણસ દારૂ પીને પ્રતિષ્ઠા કોશે અને શરીરને બરબાદ કરશે? કોણ? અમે એટલા માટે કરીએ છીએ કે અમારે ટેન્શન છે, સહન નથી થતું, અમારે પીડા છે. અરે સમગ્ર વિશ્વ પીડાથી જીવે છે. કોણ છે જેના પર દુઃખ નથી? અને જો બધા વ્યસન કરવા માંડશે તો ઉકેલ આવી જશે. એ દારૂનો નશો છે ત્યાં સુધી ભૂલી જશો કઈ પીડા છે, કઈ દુઃખ છે. પણ નશો ઉતરશે તો ખરો ને 2-4-5 કલાકે. અફીણનો, ગાંજાનો, ચરસનો, સિગરેટનો ઉતરશે ને પછી પીડા તો ત્યાંની ત્યાં જ છે, પાછી શરૂ થશે. કાયમી ઉકેલ તો છે નહીં તમારી પાસે. અને તમે કેવા ગુલામ છો, માણસ નથી. સિગારેટ જરાક બૂમ પાડે એટલે દોડ્યા. દર 30 મિનિટે તમે એની ગુલામી કરો. જ્યારે મૂડ આવે ત્યારે દારૂ પીવા ગયા. આખું કાઠિયાવાડ તમાકુના મસાલાથી પાગલ છે. એકબીજાને વિવેક કહેવાય પૂછે છે, માવો ખાશું? ઈશ્વરે તમને બુદ્ધિ આપી હતી, એ બુદ્ધિ આ વ્યસનોએ લઈ લીધી. ઈશ્વરને એમ કે તમને સ્વતંત્રતા મેં આપી છે વિચારવાની, તમે થોડી આવું કરશો.
આવું કરશો તમે, એવો એને આઈડિયા નહોતો. અને આપણે ઈશ્વરના સોગંદ ખાતા કે અમે બરબાદ થઈને તને બચાવીશું, બતાવી દઈશું, તારી તાકાત હોય તો બચાય.